સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જીપીએસસી મેન્સ ટુ ધ પોઈન્ટ આપણે સિરીઝ ચલાવીએ છીએ. તો આજના આપણે જે કહેવાય કે મેન્સના પ્રશ્ન સોલ્વ કરીએ, ડિસ્કસ કરીએ એની પહેલાં થોડીક વાત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ કરીને જણાવતા હતા કે સર, તાજેતરમાં પરીક્ષાઓ નજીક આવી રહી છે, આઈસ મિરેકલ મળી જાય તો મજા આવી જાય, એમ તો તૈયારીની અંદર એક નવો ચાંદ લાગી જશે એમ. તો મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોની લાગણીને માન આપી ફરીથી આઈસ મિરેકલ જે છે શરૂ કરેલું છે. હવે એવું નથી કે આઈસ મેજિક સ્ટોપ, બંને જે છે શરૂ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈસ મિરેકલ જે છે એ આવી ગયેલું છે 31 મે થી લઈ અને ફરી જૂન સુધીનું, જે કહેવાય ને કે જૂનમાં 5 તારીખ સુધીનું આઈસ મિરેકલ રજૂ થઈ ગયેલું છે. જેની અંતર્ગત તમે હવે એમ થાય કે ડાઉનલોડ કરવા માટે તો આપણી જે www.ice.online.in એટલે કે આપણી જે વેબસાઇટ છે એના દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો. અધરવાઇઝ તમે જે છે ત્વરિત માહિતી જોતી હોય તો હજી તમે કદાચ જોઈન ના થયા હોય તો મહેરબાની કરી જે ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને આ પ્રકારની તમામ માહિતી આવે કે તરત જ તમે એનાથી અવેર થઈ જાઓ. તો આઈસ મિરેકલ જે છે હવે રજૂ થઈ ગયેલું છે. તો ફરી તમે જીપીએસસી માટે તૈયારી કરી રહ્યા હોય, ક્લાસ 1, 2, 3 તમે કોઈ પણ લેવલે તૈયારી કરી રહ્યા છો, એના માટે જે ફરી રજૂ થઈ ગયેલું છે તો મહત્તમ લાભ લેવા વિનંતી છે. એ સાથે મિત્રો આગળ વધીએ તો આજનો વાર રહેલો છે શનિવાર. તો શનિવારના દિવસે આપણે અર્થશાસ્ત્ર તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના સંબંધિત મેન્સના પ્રશ્નો પર આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આજનો પ્રશ્ન જોઈએ મિત્રો. તાજેતરમાં નોબેલ પુરસ્કારની ઘોષણા પછી જીન એડિટિંગ ટેકનોલોજી ચર્ચાનો વિષય હતી. આ તકનીકીથી સંબંધિત અનુપ્રયોગોની ચર્ચા કરી તેની સંબંધિત નૈતિક ચિંતાઓ પર પ્રકાશ કરો. એટલે એક તો ફર્સ્ટ ઓફ ઓલ જે નોબેલ પ્રાઇઝ વિનર રહેલા છે, આપણે જોશું કોને મળેલો છે એ પણ તમામ ડેટા, પરંતુ જે કે ખાસ કરીને જે જીન એડિટિંગ ટેકનોલોજીની અંતર્ગત જે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે એને લઈને કેટલીક ખાસ તો પહેલાં તો નૈતિક ચિંતાઓ ઉભરી આવી છે. એ વખતે પણ આવી હતી જ્યારે કહેવાય કે નોબેલ પ્રાઇઝ આપ્યો ત્યારે પણ હતી, અને અત્યારે જે છે એ ક્વેશ્ચન સ્વરૂપે પૂછી લીધી છે. તથા જે ટેકનોલોજી રહે છે સંબંધિત પ્રયોગ, એક્સપેરિમેન્ટ એના ઉપર પણ વાત કરવાની કીધી છે. તો શરૂ કરીએ મિત્રો. 2020નો નોબેલ પુરસ્કાર ઐતિહાસિક રીતે ફ્રાન્સના એમેન્યુઅલ ચાર્પેન્ટિયર, જો કોને આપેલો છે આવા થોડાક ફેક્ટ અને મિત્રો યાદ કરીને જાજો. તો ફ્રાન્સના એમેન્યુઅલ ચાર્પેન્ટિયર અને અમેરિકાના જેનિફર એડાઉડેના એનાયત, એટલે કે સંયુક્ત રીતે જે છે એનાયત કરવામાં આવેલ છે, બંનેને મળેલો છે. ફ્રાન્સના એમેન્યુઅલ ચાર્પેન્ટિયર અને અમેરિકાના જેનિફર એડાઉડના એનાયત કરવામાં આવ્યો છે. શેમાં આપેલો? તો તરત ખબર પડી છે કે ભાઈ એક જીન એડિટિંગ ટેકનોલોજીમાં આપેલો છે. તો એ ટેકનોલોજીનું નામ શું હતું? તો બંને ડેવલપ કરેલી છે CRISPR-Cas9 જીનેટિક સીઝર. સીઝર એટલે શું થાય? તો કાતર. તો અહીંથી થોડુંક ક્લિયર થઈ જવું જોઈએ. જો CRISPR-Cas9 જીનેટિક સીઝર, જીનેટિક એટલે ડીએનએ ને કંઈક કટ કરશે એ પ્રકારની કાતર, એટલે કે તોડી અને નવા ડીએનએ અથવા તેમાં સુધારો કરી શકાય. તો CRISPR-Cas9 જે જીનેટિક સીઝર જે છે એના ઉપયોગને લઈને, એના રિસર્ચને લઈને, એના સંશોધનને લઈને, એની સફળતાઓને લઈને તેઓને નોબેલ પ્રાઇઝ જે છે અર્પણ કરાયો હતો. તો આ જે ટેકનોલોજી છે CRISPR-Cas9 જીનેટિક સીઝર, એનો ઉપયોગ જે છે એ પ્રાણીઓ હોય, છોડ હોય, સૂક્ષ્મજીવો હોય, એના ડીએનએને ખૂબ જ ઉચ્ચ ચોકસાઈ સાથે બદલવા માટે કરી શકાય છે. એક્ઝામ્પલ કે આપણે છોડ લઈએ એગ્રીકલ્ચરમાં, એમાં તો એના જે છોડ છે એના ડીએનએ છે એને એડિટ કરવા હોય, ચેન્જીસ કરવા, ફેરફાર કરો તો ખૂબ જ વધારે ચોકસાઈ સાથે જે છે ટેકનોલોજીમાં યુઝ થઈ શકે છે. આ તકનીક માત્ર ને માત્ર કેન્સરની નવી સારવારમાં જ ફાળો આપે છે એટલું લિમિટેશન નથી, પરંતુ એનું આનુવંશિક રોગોના નિદાનનો માર્ગ પણ મોકળો કરી આપેલ છે. એટલે આનુવંશિક એટલે પરંપરાગત રોગ જે રહેલા હોય, જેના ડીએનએના ચેન્જીસના કારણે ઘણા રોગ આવેલા હોય, તો હવે એ રોગોનો જે ઇલાજ કરવો હોય તેમાં ડીએનએમાં ફેરફાર કરવા પડે, ચેન્જીસ કરવા પડે. તો એના ઇલાજમાં પણ CRISPR-Cas9 જીનેટિક સીઝર જે છે ઉપયોગ લઈ શકાય છે. તો આ રીતે તમે જો સિમ્પલ અને સરળ ભાષામાં અને ઘણી બધી ડિટેલ આપતું એક ઇન્ટ્રોડક્શન બંધાઈ ગયું છે. નોબેલ જ્યુરી એટલે કે નોબેલ પ્રાઇઝ આપનાર આખી જ્યુરી હોય તેને માનવજાત માટે ક્રાંતિકારી શોધ ગણાવી હતી. આને CRISPR-Cas9 જે સીઝર રહેલી જીનેટિક સીઝર એને માનવજાત માટે ક્રાંતિકારી જે છે શોધ કીધી. શા માટે? કે જે ડીએનએમાં ચેન્જીસ જે છે એ આપણે કરી શકશું એમ.
તો ક્રાંતિકારી શોધ જણાવી. જોકે તેમને તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ પણ આપેલી હતી. શા માટે એ પણ જોશું કે કેટલીક નૈતિક ચિંતાઓ જે છે એનાથી ઉભરી આવી હતી. જીન એડિટિંગ ટેકનોલોજી એક સમુચ્ચય છે જે વૈજ્ઞાનિકોને સજીવના ડીએનએ બદલવાની ક્ષમતા પ્રદાન કરે છે. જો આપણે કીધું કે જીન એડિટિંગ ટેકનોલોજીની અંતર્ગત જે છે એને નોબેલ પ્રાઇઝ મળેલો છે. તો આ નોબેલ એકચ્યુઅલી જીન એડિટિંગ ટેકનોલોજી હોય છે શું? તો એક વૈજ્ઞાનિકો જે આ ટેકનોલોજી જે છે એ વૈજ્ઞાનિકોને સજીવના ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એને બદલવાની ક્ષમતા આપે છે વૈજ્ઞાનિકોને. ડીએનએમાં ફેરફાર કરવો હોય અથવા તો નવું ડીએનએ સાથે કોઈની સાથે કનેક્ટ કરવા હોય, ડીએનએના જોડાણ કરવા હોય તો એ પણ શક્ય છે. આ ટેકનોલોજી જીનોમ વિશેષ સ્થળોએ આનુવંશિક સામગ્રીને ઉમેરવાના એટલે કે જો આનુવંશિક સામગ્રી જે હોય એ ઉમેરવામાં, દૂર કરવા અથવા તો બદલવામાં સક્ષમ છે. તમને ખબર હોવી જોઈએ કે આ રીતે આખું ડીએનએનું મોડેલ આવે. સપોઝ કે આ રીતે અહીંયા રહેલા છે, સામે કનેક્શન હોય, અહીંયા બદલાવ છે, અહીંયા ફેરફાર કરવો હોય, આ રીતે તમે જો તો આખું આ રહેલું છે. હવે અહીંયા ફેરફાર કરવો હોય તો તમે જે છે કાતર, જો નામ જ છે સીઝર, તો આટલું જે છે આને કટ કરી અને નવું જે છે પછી અહીંથી ક્યાંકથી કટ કરીને એડ કરી શકો છો. તો આ શું થાય છે કે ભાઈ સામગ્રી નવી ઉમેરી હોય અથવા ક્યાંકથી દૂર કરવી હોય અથવા તેને બદલવી હોય, ચેન્જીસ કરવો હોય તો પણ એમાં સંભવ થઈ જશે. જીન સંપાદન એટલે કે જીન એડિટિંગ, જીન એડિટિંગ એક ટેકનોલોજી છે જેનો ઉપયોગ સજીવના જનીનોને બદલવા અથવા તેની આનુવંશિક રચનામાં ફેરફાર કરવા માટે કરી શકાય. તો જીન એડિટિંગ ટેકનોલોજી એ પ્રકારની વસ્તુ કે સજીવોના જે ડીએનએ છે, ઇનશોર્ટ કે ખાસ કરીને જનીનો જે રહેલા છે એને બદલી શકાય છે. આપણે જોયું કે આ રીતે રહેલા હોય તો એમાં ફેરફાર કરી શકાય છે, બદલી શકાય છે, અથવા એનું જે પરંપરાગત આનુવંશિક જે રચના હોય ઇવન એમાં પણ ચેન્જીસ કરી શકાય છે. તો એ પ્રકાર ચેન્જીસ લાવવા માટેની એક ટેકનોલોજી રહેલી છે. હવે જીન સંપાદનની એપ્લિકેશન એટલે કે એને યુઝેસ આ જીન એડિટિંગને ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. તો વૈજ્ઞાનિક સંશોધનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. આજે વિશ્વમાં જુઓ તો ભાઈ તમે જોતા હોય ને અવતાર મૂવી એક રહેલું છે. જો એમાં શું કરે છે કે અલગ પ્રકારનું મનુષ્યને ડિઝાઇન કરવાની કોશિશ કરે છે. ઇન શોર્ટ કે મનુષ્ય જે છે ભવિષ્યમાં જે પણ કહેવાય કે વાતાવરણ ઊભું થાય તો એમાં એડેપ્ટ થઈ શકે, મનુષ્ય સ્વીકારી શકે, એમાં ઘણા એવા પ્રકારના ફેરફારો જે છે ડેવલપ કરી રહ્યા છે. તો વૈજ્ઞાનિક સંશોધનમાં વ્યાપકપણે એનો ઉપયોગ થઈ રહ્યો છે. CRISPR-Cas9 ને HIV, કેન્સર અથવા તો સિકલ સેલ જે એનેમિયા આવે, જે ભયાનક બીમારી રહે છે, તો HIV છે, ખાસ કરીને તો HIV, કેન્સર અને સિકલ સેલ જેવા રોગ રહેલા છે એના સંભવિત જીનોમ સંપાદન એટલે કે એડિટિંગ સારવારમાં એનો આશાસ્પદ પદ્ધતિ તરીકે ઉપયોગ જે છે માનવામાં આવે છે. ઇવન એચઆઈવીનો યુઝ એચઆઈવીની અંતર્ગત જે છે ઘણા વિસ્તારમાં જે છે આપણે જોશું કે કોશિશ પણ કરેલી છે કે અંદાજિત 80,000 લોકોને જે છે એચઆઈવીમાંથી મુક્તિ મળી ગઈ હતી. તો શું કરે એમાં ભાઈ, એનું જે જીન હોય જેમાં કનેક્ટ થઈ ગયેલ છે તો ત્યાંથી એડિટ કરે, ધીરે ધીરે બધાને દૂર કરતા જાય અને આખી જીન એડિટિંગ ટેકનોલોજી જે છે એને સફળતા મળી જાય. તો કે જે બગડી ગયેલા અથવા તો જે ફેરફાર થઈ ગયેલા જીન હતા એ જે છે અહીંથી સીઝર એટલે કટ કરી પછી દૂર કરીને નવું જે કહેવાય કે કટકો ઉમેરે, પછી આ બગડી ગયેલો હોય તો આ કટકો દૂર કરીને નવો કટકો ઉમેરે. તો આ મુજબ તમે જુઓ તો જીનનું જે છે એડિટિંગ કર્યા રાખે. તો આ જીન એડિટિંગ ટેકનોલોજી મદદથી આ જે એચઆઈવી છે, કેન્સર છે, સિકલ સેલ જેવા રોગો છે એનો ઉપચાર જે છે ખૂબ જ સરળ અથવા તો જે કહેવાય ને કે ભાઈ પહેલાં એવું થતું કે કેન્સરની સારવાર હતી કે નહીં, તો હવે જે છે એના સારવાર અથવા તો ઇલાજ અથવા તો સફળ 100% કેન્સર જે છે મટી જાય એ પ્રકારની ટેકનોલોજી હવે ડેવલપ થઈ રહી છે. આ રીતે રોગનું કારણ બનતા જનીનોને આનુવંશિક પરિવર્તન દ્વારા તબીબી રીતે નિષ્ક્રિય અથવા તો એને સુધારી શકાય. તો જે આનુવંશિક રોગ હોય, પરંપરાગત રોગ આવતા હોય તો એની અંદર શું હોય તો એના ડીએનએમાં જે વસ્તુ આવી ગઈ, ખામી રહી ગઈ હોય તો એ ડીએનએમાં ખામી છે એને સુધારી શકાય અથવા તો એટલું જે બગડી ગયેલું હોય તો એને દૂર પણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે ક્રિસ્પર ટેકનોલોજી પહેલાથી જ મૂળભૂત રોગ સંશોધન એટલે કે ફંડામેન્ટલી જે છે ભાઈ પહેલાથી જે છે આ મૂળભૂત જે પણ આ રોગ રહેલા છે આનુવંશિકની બધાને સંશોધન છે, ડ્રગ પરીક્ષણ, દવાના પરીક્ષણ અને એના ઉપચાર વિકાસ, ઝડપી નિદાન, વિવો એડિટિંગ તથા આવશ્યક પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે વધુ સારા આનુવંશિક મોડેલો પ્રદાન કરી રહી છે. તો સર ક્રિસ્પર ટેકનોલોજી રહેલી છે પહેલેથી જ અલગ અલગ રોગોમાં જે છે સંશોધન, એના રોગ વિશે સંશોધન, દવાઓનું સંશોધન છે, દવાઓમાં ક્યાં છે ફેરફાર કરવા જોઈએ, કોઈ એડિટિંગ ટેકનોલોજી હોય તો એના માટે કંઈ પ્રક્રિયા રહેલી છે, તો એ બધા વિશે પહેલેથી જ જે છે આ પ્રકારના મોડેલો ક્રિસ્પરને લઈને ડેવલપ થઈ રહ્યા છે.
વૈજ્ઞાનિકો એ સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે કે ક્રિસ્પર ટેકનોલોજીનો ઉપયોગ શરીરના જે ટી કોશિકા આવે, ટી સેલ આવે, એની કામગીરીને પ્રોત્સાહન આપવા માટે કરી શકાય, જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ જે છે એ કેન્સરને ઓળખવામાં અને તેનો નાશ કરવામાં વધુ સારી રીતે ઇફેક્ટિવ આવે એમ. તો ભાઈ ક્રિસ્પર ટેકનોલોજીમાં શું કરે છે આમાં કે ભાઈ જે ટી સેલ હોય, ટીસ્યુ ટી કોશિકાઓ જે રહેલી હોય તો એની કામગીરી રહેલી છે કે એને પ્રોત્સાહિત કરે. એમાં શું કરશે કે જે સપોઝ તરીકે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિને કેન્સર હોય તો કેન્સરના જે સેલ હોય એને ઓળખે, એની સાથે લડે, એને નિષ્ક્રિય કરે, તો આ મુજબ જે શરીરને બચાવે, તો ટી કોશિકાઓની કામગીરીને છે એને પ્રોત્સાહન કરશે આ ક્રિસ્પર ટેકનોલોજી. એમાં સુધારો કરશે જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિ જે રહેલી છે આપણી એ કેન્સરના જે કેન્સરના સેલ નહીં હોય, વોટ એવર પ્રોટીન નહીં હોય, કેન્સરના પ્રોટીન નહીં બધું હોય, એને ઓળખે અને એનો નાશ કરવામાં વધુ ને વધુ સારી રીતે ઇફેક્ટિવ આપે એમ, અસર આપે. લોહી અને રોગપ્રતિકારક શક્તિના વિકારો અને અન્ય સંભવિત રોગોને લક્ષ્ય બનાવી શકાય છે. આપણે કહીએ ને રોગપ્રતિકારક શક્તિ જે છે એને લીધે એક લોહી તથા અને રોગપ્રતિકારક શક્તિના વિકારો રહેલા હોય. પહેલેથી જે છે ઘણી રોગપ્રતિકારક શક્તિ વીક ને એવું હોય, અથવા બ્લડમાં જે છે ભાઈ સુધારો ન આવતો હોય, બ્લડ બગડતું હોય, એવું પ્રકારના રોગ હોઈ શકે છે. તો એમાં જે છે ભાઈ એવા પ્રકારના રોગ છે એને લક્ષ્ય બનાવી અને એમાં સુધારો લાવી શકાય છે. કેલિફોર્નિયામાં, જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો કેલિફોર્નિયામાં વિશ્વના પ્રથમ જીન એડિટિંગ પરીક્ષણ થયું. ક્યાં? કેલિફોર્નિયામાં. તો એમાં જે છે ઝિંક ફાઇબર ન્યુક્લિયસની અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ 80 HIV દર્દીઓને લોહીમાંથી HIV રોગ પ્રતિકારક કોષોને દૂર કરાયા હતા. રોગ પ્રતિકારક ઇન્સોર્ટ કે એ જે છે રોગ સામે જે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ સામે લડતા હોય, એટલે કે એ રોગ મટે નહીં, એ આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હોય એને ડિસ્ટ્રોય કરી નાખે. તો કેલિફોર્નિયામાં અંદાજિત 80 જેટલા HIV દર્દીઓના લોહીમાંથી જે છે HIVના જે કોષ હતા એને દૂર કર્યા હતા. ઇવન ચીનના સંશોધકોએ માનવ ભ્રૂણના ખામીયુક્ત જનનનું એડિટિંગ કર્યું હતું, જે લોહીના વિકારનું કારણ બને છે. ભ્રૂણની ગર્ભની અંતર્ગત જ જે છે ભાઈ ખામીયુક્ત જે જનીન હોય એને ભ્રૂણની અંતર્ગત જ એડિટ કરી નાખ્યું. સપોઝ કે બાળકનો બર્થ થાય એની પહેલાં જ જે છે સપોઝ એમાં કોઈ ખામી રહેલી છે એની અંદર, તો ત્યાં જ જે છે એને એડિટ કરી નાખ્યું, જેથી કરીને બાળકનો જન્મ થાય ત્યારે સ્વસ્થ હોઈ શકે. તો આ પ્રકારે જે છે ભાઈ કેવા ઘણા બધા પરીક્ષણ સફળ પરીક્ષણ જે છે ચાલે છે, યુગ રહેલા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ મલેરિયાને દૂર કરવા માટે પણ જીન એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. મલેરિયા રોગ છે એને નાશ માટે, ઇવન એને દૂર કરવા માટે પણ આ જીન એડિટિંગ જે ટેકનોલોજી છે એનો યુઝ કર્યો, જે મલેરિયાને રોકી શકે છે. ખેડૂતો દ્વારા પાક રોગ પ્રતિરોધક બનાવવા માટે ક્રિસ્પર તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે ખેડૂતો તો ન કરે, પણ જે રિસર્ચર હોય, જે બિયારણ એના ઉપર રિસર્ચ કરે છે, તો એ શું કરે, એ જે બિયારણ રહેલા હોય, પાક છે, એ પાકની અંતર્ગત જે છે એના જે આખા કોષ હોય, એની જે સેલ રહેલા છે એને એ રીતે એડિટ કરે, મોડિફાઈડ કરે કે ભવિષ્યમાં જે પણ અલગ અલગ પ્રકારના રોગ જે કૃષિ માટે ખતરારૂપ હોય એનાથી એ પાક પોતે જાતે લડી શકે, જેથી કરીને જે અલગ અલગ પ્રકારના રોગ છે, આ ફૂગ ને બધું આવે ને, એનાથી જે છે એ પાક પોતે બચી શકે, અથવા તો ઓછા પાણીમાં એમાં ડેવલપ થઈ શકે, વાતાવરણ જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે એમાં પણ એ વ્યવસ્થિત રીતે ઉગી શકે. તો એવી નવી ટેકનોલોજી જે છે આની અંદર ક્રિસ્પરના યુઝથી જે છે ડેવલપ થઈ રહી છે. ખાસ કરીને તબીબી ક્ષેત્રમાં જીન એડિટિંગ સંભવિત આનુવંશિક રોગોની સારવાર કરી શકે છે. ખાસ કરીને તો જે પરંપરાગત રીતે જે છે પેઢીગત જે રોગો આવે છે, તો એની સારવારમાં ખાસ કરીને પેઢીગત રોગ જે DNA હોય, બરાબર છે, ફંડામેન્ટલી ટ્રાન્સફર થતા હોય છે. તો હવે જે આપણા જીન રહેલા છે, જીનમાં જ પ્રોબ્લેમ હોય તો જીન ટ્રાન્સફર થાય તો એમાં પણ મુશ્કેલી આવવાની છે. તો જીનને એડિટ કરી નાખે, સુધારી નાખે, જેથી કરીને ભવિષ્યમાં બાળકનો જન્મ થાય તો એમાં જે છે સુધારેલું વર્ઝન જોવા મળે. જેમ કે હૃદય રોગ અને કેન્સરનું કોઈક સ્વરૂપ અથવા તો દુર્લભ વિકાર જે અંધત્વ અથવા તો અંધત્વનું કારણ બની શકે છે. હૃદય રોગ હોય અથવા કેન્સર હોય તો એ પ્રકારના રોગ જે છે એનું ક્યાંક ને ક્યાંક રીઝન એવા પણ અમુક પ્રકારના રોગ હોઈ શકે કે જેના કારણે અંધત્વ આવતું હોય. તો હવે હૃદયનો રોગ એવો પ્રકારનો કોઈ હોય ને જેના કારણે અંધત્વ આવતું હોય, તો ભાઈ હૃદય રોગના સારવારમાં આનો ઉપયોગ કરે, જેથી કરીને અંધત્વને એ પ્રકારની બીમારીઓ પણ સાથે રોકી શકાતી હોય.
કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો આપણે કીધું એ મુજબ આ ટેકનોલોજી એવા છોડનું ઉત્પાદન કરી શકે છે જે માત્ર ઊંચી ઉપજમાં જ અસરકારક રહેશે નહીં, એટલે કે આ ટેકનોલોજીની મદદથી એવા છોડનો પણ વિકાસ થાય કે ખાલી ને ખાલી એમ કહેવાય ને સારામાં સારી ઉત્પાદન આવે એવા છોડ જ નહીં, ઉત્પાદન તો વધારે આવશે જ, પરંતુ એની સાથે કહેવાય કે ભાઈ રોગ પ્રતિકારક જેમ કે દુકાળ હોય, જીવાત છે, એટલે કે જે છોડ છે એની પોતાની અંતર્ગત રોગ પ્રતિકારક શક્તિ એવી ડેવલપ થાય જે ઓછા પાણીમાં પણ વિકાસ થઈ શકે. બીજી વસ્તુ તો કે જે જીવાત હોય, ફૂગ હોય એને છોડ પોતે એનાથી રક્ષણ જાતે મેળવી શકે. તો એવા જે છે ફેરફાર કરીને એવા છોડ બનાવી શકાય છે. જેમ કે લીપમેન ટમેટા, તો એનું એક ઉદાહરણ તમે લખી શકો છો. અને આગામી વર્ષોમાં જે અત્યંત મોસમી ફેરફારો થઈ રહ્યા છે અથવા દેખાઈ રહ્યા છે, જેમ કે પ્રશ્ન ક્યારેક સંભવિત છે કે ભાઈ ચેરાપુંજી વિસ્તાર રહેલો છે અથવા તો નોર્થ ઇન્ડિયા જે છે ત્યાં પહેલાંની સાપેક્ષમાં જે વરસાદ આવવાની પેટર્ન હતી ચેન્જ થઈ રહી છે. ચેરાપુંજીમાં વરસાદ પહેલાંની સાપેક્ષમાં ઓછો આવે છે, પેટર્ન ફેર થઈ ગઈ છે. તેના રીઝન તો ઇન શોર્ટ એના ઉપરથી એમ કહી શકીએ કે મોસમમાં જે ફેરફાર થઈ રહ્યા છે તો એની હવે પાક અને મોસમને તો ભાઈ ખાસ મિત્રતા એમ જેવી મોસમ હશે એ પ્રમાણે પાક થશે. તો અહીં પાકને એવું કહેવામાં આવે છે એ પ્રકારે બનાવો છે કે ખરાબ મોસમ રહીએ ભવિષ્યમાં છતાં એનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત થઈ શકે તો એવા બનાવો, એ પ્રકારના જે જીન હોય એને એડિટિંગ કરવા. હવે એની સંબંધિત કેટલીક નૈતિક ચિંતાઓ રહેલી છે, જેમ કે આનાથી ભવિષ્યમાં ડિઝાઇનર બેબીના જન્મની વિભાવના વધુ મજબૂત થશે. ડિઝાઇનર બેબી ઇન શોર્ટ કે ભાઈ જેમ કે કોઈના માતા પિતા હોય બરાબર, એ ઈચ્છે એ પ્રકારનું બાળક કે એને કેવી આંખો જોઈએ છે, કેવા વાળ જોઈએ છે, ત્વચાનો રંગ કેવો જોઈએ છે, તો એ મુજબ હવે વિચાર કરો તમે જીનને એડિટ કરી શકો છો. તો જીનને તમે એડિટ કરી શકો છો તો માગો એ પ્રકારે ફેરફાર થઈ શકે ને એમ. તો એની સ્કિનનો જે કલર છે ચેન્જ થઈ જશે, એની આંખો રહેલી છે, એના વાળ છે, તો માતા પિતા ઈચ્છે એ મુજબ જે છે એ ડેવલપ થઈ શકે છે, એવું બાળક જે છે જન્મી શકે છે. તેનાથી સમાજમાં મોટી જટિલતાઓ અને અસમાનતા ઊભી થશે. સિમ્પલ છે, કુદરત જે બનાવે છે કુદરતને ચેડછાડ કરીએ તો ભાઈ મુશ્કેલી તો આવે છે. તો નેચરલ પ્રોસેસ અહીં ક્યાંક તૂટી રહી છે, તો એનાથી ઇવન અસમાનતા પણ ડેવલપ તો થશે. ડિઝાઇનર બેબી મેકિંગ એક બિઝનેસ શરૂ થઈ જશે, એક પ્રકારનો બિઝનેસ જ થઈ જશે કે ડિઝાઇનિંગ બેબી એમ. તો નવો બિઝનેસ ડેવલપ થઈ જાય છે. તો આનાથી શું થશે, એક તો અસમાનતા અને સમાજની અંદર જટિલતાઓ ઉત્પન્ન થશે. જે લોકો આર્થિક રીતે શ્રીમંત છે તેમને જીન એડિટિંગ દ્વારા તેમના બાળકોની બુદ્ધિ અને વ્યક્તિત્વ બદલવાની તક મળી જાય. સિમ્પલ જે હવે કંઈક આ ટેકનોલોજી કંઈ સહેલી તો નહીં હોય કે ચલો ભાઈ સસ્તીમાં સારામાં એવું તો હશે નહીં. તો ટેકનોલોજી જે છે મોંઘી હશે તો જે પણ શ્રીમંતો રહેલા છે એ શું કરશે, એના બાળકોની બુદ્ધિ અને વ્યક્તિત્વ બદલવાની એને તક મળી જાય. અને સ્વાભાવિક છે કે તે સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે, જે કુદરત આપે છે એની બદલે જે સપોઝ કે શ્રીમંત રહેલા છે એના બાળકોમાં બુદ્ધિ અને વ્યક્તિત્વને બદલવાની તક મળી જાય તો એ પોતે માગે એ પ્રકારની બુદ્ધિનું ડેવલપમેન્ટ થઈ શકશે. તો સમાજની અંતર્ગત જે છે ભેદભાવ ઉત્પન્ન થઈ જાય. આ ટેકનોલોજી ખૂબ જ મોંઘી હોવાથી તેનો ઉપયોગ માત્ર શ્રીમંત લોકો જ કરી શકશે. આ પણ એક નૈતિકતા રહી છે, એક કહેવાય કે લિમિટેશન આવી ગઈ એની. વિરોધીઓનો તો એવો પણ અભિપ્રાય છે કે જો કોઈ વ્યક્તિને તેના શરીરમાં આનુવંશિક રોગ હોવાનું નિદાન થાય તો તેની આર્થિક કારણો લીધે સારવાર કરી શકાતી નથી. ભાઈ આપણે કીધું કે ચલો ભાઈ આનુવંશિક રોગ રહેલો છે, હવે એની સારવાર માટે ભાઈ પૂરેપૂરું જે છે એ કેપેબલ હોવો જરૂરી છે. તો વ્યક્તિને એના શરીરમાં આનુવંશિક રોગ છે એનું નિદાન થઈ ગયું છે અને તેની આર્થિક કારણે સારવાર ઘણી વખત કરી શકાતી નથી. હવે આ ખર્ચાળ ટેકનોલોજી છે, આપણે જોયું ભાઈ ખર્ચાળ હશે તો એટલા કેપેબલ તો હોવા જોઈએ ને. તો વિશ્વમાં કંઈ દરેક વ્યક્તિ તો એટલો કેપેબલ હશે નહીં. તો એ જે છે અહીં જે છે કેટલીક સારવાર જે છે એની થઈ શકશે નહીં. શેનું કારણ છે, તો એનું મોટું કારણ છે આર્થિક કારણ. તો તે વ્યક્તિનું નિદાન કરવાના સંદર્ભમાં શું પ્રક્રિયા હશે, તો જે વ્યક્તિઓ આર્થિક રીતે જે છે આ પ્રકારની પ્રક્રિયા ટેકનોલોજીનો યુઝ નથી કરી શકતા, એના સુધીની એની પહોંચ નથી, તો આ પ્રકારના વ્યક્તિનું નિદાન કરવામાં શું સંદર્ભમાં ભવિષ્યમાં શું છે તે દેશો ટેકનોલોજી લઈ આવશે, એ પણ એક ચેલેન્જીસ સાબિત થઈ રહી છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે વિકાસ એ એક કુદરતી પ્રક્રિયા છે અને આપણે સૌ જાણીએ છીએ કુદરત જે છે આખી વસ્તુ વ્યવસ્થિત ડેવલપ કરી રહી છે અને આ કુદરતી પ્રક્રિયા દ્વારા હજારો વર્ષોમાં જમીનો બદલાય છે. જેમ કે ભાઈ આજથી 1000 વર્ષ પહેલાં જે પ્રકારનો મનુષ્ય હતો એ કંઈ અત્યારે છે નહીં. ઇવન આપણે જ કહીએ ભાઈ પહેલાં મનુષ્ય જે છે આદિવાસી જીવન જીવતો અને અત્યારે જોઈ લો. સેકન્ડ થિંગ આપણે એમ કહીએ કે વાંદરમાંથી મનુષ્ય બનેલો છે. તો વાનરમાંથી મનુષ્ય બનતા ઘણા હજારો વર્ષો થઈ ગયા
વાનરમાંથી મનુષ્ય બને છે તો જો એના જીન જે હતા એમાં સુધારો તો આવ્યો, પરિવર્તન તો આવ્યું જ. તો એ કોણે કર્યું? તો કે કુદરતે કર્યું. અને અહીંયા કોણ કરે છે? તો મનુષ્ય કરે છે. એટલે આપણે થોડા કલાકોમાં જો આ પ્રકારની ટેકનોલોજી, જે આ થોડા કલાકોની અંદર ટેકનોલોજી યુઝ કરી અને જીનને એડિટ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ભાઈ અસ્થિરતા ના રહે અથવા તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જે કુદરતી પ્રક્રિયા છે એમાં આપણે અડચણ પણ ઊભી કરી રહ્યા છીએ. સમાજ જ્યારે એ શોધવા માટે સક્ષમ હોય કે તેની વચ્ચે રહેતી વ્યક્તિ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે. આપણે કીધું કે ભાઈ ડિઝાઇન બેબી, ડિઝાઇનર બેબી, એનો કન્સેપ્ટ બહુ વધી જાય. હવે સમાજ જ્યારે એવું શોધવા માટે કેપેબલ હોય કે એના સમાજની અંતર્ગત અમુક વ્યક્તિઓ ડિઝાઇન કરેલા છે કે ભાઈ આ વ્યક્તિ જે છે આ પ્રકારનું બનાવવામાં આવ્યું છે, કુદરતે નહોતું મોકલેલું, તો એ વખતે સમાજની પ્રતિક્રિયા કેવી હોઈ શકે? નકારાત્મક પણ હોઈ શકે. જેમ કે શ્રીમંત વ્યક્તિઓ જે છે, હમણાં આપણે કીધું કે ભાઈ એના બાળકની અંદર બુદ્ધિ જે છે, એનો દેખાવ જે છે એમાં ફેરફાર કરાવી શકશે અને આખા સમાજને ખબર પડે કે ભાઈ આ તો જે છે એમાં એના જીનને એડિટ કરીને આવું બનાવેલું છે. તો એ શું થઈ ગયું? સમાજમાં એક નકારાત્મક આવી ગયું કે ના, એની કેપેસિટી છે આવું બનાવેલું છે. તો એક નકારાત્મક વિચારો જે છે આ પ્રકારે પ્રોડ્યુસ થઈ શકે છે. હવે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આપણે તો રોબોટિક્સ અને રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક પ્રોગ્રામ, સ્ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ. રોબોટિક્સ અને રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન એટલે કે ઓટોમેટિક વસ્તુ ઉપર એના માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં એક પ્રોગ્રામ છે ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ. એનાથી તમે શું સમજો છો? એક પ્રશ્ન આ થઈ ગયો. રોબોટિક પ્રોસેસ ઓટોમેશન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં કયા નવા ફેરફારો લાવી શકે છે? ચર્ચા કરો. બે પ્રશ્ન જે છે અહીં પૂછેલા છે, તો આપણે શરૂ કરીએ જવાબ મિત્રો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, જેને AICRA કહેવાય છે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ની એક નવી પહેલ. કોની પહેલ છે? પહેલા તો એ આપણે કીધું કે મુખ્ય પ્રશ્ન આ છે ને કે ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શું છે અને એ શિક્ષણ પ્રણાલીને કેવી રીતે કેવા નવા ફેરફારો આપી શકશે. તો AICRA જે છે એ પહેલાં તો એના દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રોગ્રામ એ જ કયો છે? ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ. એના રૂપે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. તે ભારતમાં રોબોટિક્સ અને રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન અને જેને RPA કહીએ છીએ, રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન પર કામ કરતા સ્ટાર્ટઅપ્સ અને અન્ય પ્રારંભિક તબક્કાના એડેપ્ટર બોડીઝ માટે સપોર્ટના વાતાવરણ તરીકે કાર્ય કરશે. તો સમજવાની કોશિશ કરો. ખાસ કરીને ઇન્ડિયામાં આપણે કહીએ કે ભાઈ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેટિક ઉપર બહુ બધું કરવાનું ઈચ્છા છે. તો એના માટે ભાઈ રોબોટિક્સમાં એમાં આગળ વધવું જરૂરી છે. તો રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન એટલે કે RPA ઉપર જે પણ સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા હોય અથવા તો એ તબક્કાની જે એના ઉપર સંશોધન કરતી જે બોડીઝ રહેલી હોય, સંસ્થાઓ રહેલી હોય, તો હવે જે સપોઝ કે એક ABC નામનું જે છે સ્ટાર્ટઅપ છે જે RPA ઉપર કાર્ય કરે છે, નવા નવા રિસર્ચ કરવાનું કાર્ય કરી રહ્યું છે, ડેવલપ કરી રહ્યું છે. તો હવે આ ABC સ્ટાર્ટઅપ જેવું છે સપોર્ટની જરૂર, તો સપોર્ટ માટે આ ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે છે શરૂ કરેલો છે. કોના દ્વારા? તો કે AICRA, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, એના દ્વારા. જેથી કરીને શું થશે કે જે પણ સ્ટાર્ટઅપને રહેલા છે આ રોબોટિક્સની અંતર્ગત માસ્ટરી મેળવે અથવા તો હજી વધારે રિસર્ચ કરે. તો ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામનો મુખ્ય મુદ્દાઓ શું છે? આ ટેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામની નીચેની મૂળભૂત આવશ્યકતાઓને પહોંચી વળવા માટે જે નવા સ્ટાર્ટઅપ છે એને સહાયતા આપશે. તો કયા કયા મુખ્ય મુદ્દાઓ છે? એક તો વહીવટી સહકાર આપશે, એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ આપશે. તે એક એવી સિસ્ટમ બનાવી છે કે જેમાં કોર્પોરેટ સભ્યો, શૈક્ષણિક સભ્યો, વિવિધ વર્ટિકલ B2C સભ્યો જેવા ઘણા સભ્યો સામેલ હશે. એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર એમ સામેલ હશે, જે સ્ટાર્ટઅપ્સને સીધા લક્ષ્ય જૂથમાં જોડવા માટે સક્ષમ બનાવે છે. તો સિસ્ટમ બનાવી દીધી વહીવટી, એક આખા વહીવટ માટે સિસ્ટમ બનાવી જેમાં કોર્પોરેટરના સભ્યો, કોર્પોરેટ સંસ્થા સભ્યો, શૈક્ષણિક સભ્યો જે રિસર્ચ ને એવું કરે છે અથવા એના માટે એની સાથે જોડાયેલા સભ્યો હોય, વિવિધ વર્ટિકલ સ્તરે બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્રકારના સભ્યો, આ બધાને આમાં સમાવેશ કરી લીધા એક પહેલની અંતર્ગત, જે સ્ટાર્ટઅપને શું કરે? સીધા લક્ષ્ય જૂથમાં જોડવા માટે સક્ષમ બને. સીધું સ્ટાર્ટઅપ એમાં જોડાઈ જશે. કાંઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એનું વહીવટની બધું કેવું થઈ જાય? સહેલું થઈ જાય. સેકન્ડ છે નાણાકીય સહકાર. તો સ્ટાર્ટઅપ કંપનીઓને ફાઇનાન્સિંગમાં મદદ કરવા માટે જો મુખ્ય શું થશે? ફાઇનાન્સ પણ જોશે ને, સ્ટાર્ટઅપને જરૂર પડશે નવા રિસર્ચ ડેવલપમેન્ટ માટે. તો ફાઇનાન્સિંગમાં મદદ માટે ઘણા વેન્ચર કેપિટાલિસ્ટ સાથે ભાગીદારી કરી છે. તો જે આપણે કીધું કે ભાઈ RPA છે એને ઘણા વેન્ચર કેપિટાલિસ્ટ સાથે ભાગીદારી કરી છે જેથી કરીને નવા સ્ટાર્ટઅપને જે છે ભાઈ નાણાકીય સહકાર મળી રહે. આ ઉપરાંત AICRA અને કંપનીઓને વચ્ચે વિવિધ સ્તરે સંકલન પણ જાળવી શકાય છે. જેમ કે ભાઈ સ્ટાર્ટઅપ જે છે નવું ડેવલપ થઈ રહ્યું છે અથવા તો એક ડેવલપ છે
નાણાંની જરૂર છે તો ભાઈ કે વેન્ચર કેપિટલ સાથે કનેક્શન કરી અને એને નાણાકીય સહયોગ પૂરો પાડશે. સેકન્ડ થિંગ શું કહે છે કે AICRA અને જે પણ કંપનીઓ રહેલી છે એને વિવિધ સ્તરે ઉપર સંકલન જળવાઈ દે, કારણ કે બંનેનું ફાઇનાન્સ હશે તો એના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. એના પછી જોઈએ તો તકનીકી સહકાર, ટેકનોલોજીકલ જે છે ભાઈ મદદ કરવામાં આવશે. તો આ ક્ષેત્રે નિષ્ણાંતો અને ઉદ્યોગ ભાગીદાર કંપનીઓની મદદથી સ્ટાર્ટઅપ્સને તકનીકી માર્ગદર્શન અને ટેકો પ્રદાન કરશે. જેમ કે જે સપોઝ કોઈ સ્ટાર્ટઅપ હોય ટેકનોલોજીમાં આ મીન્સ કે રોબોટિક્સને ડેવલપ કર્યું છે, ક્યાંક અડચણ આવી ગઈ, ભાઈ કોઈ પ્રકારનું ફંક્શન કાર્ય નથી કર્યું, મુશ્કેલી આવે છે, તો ભાઈ નિષ્ણાંત હોય એની મદદ મળી શકે છે. અથવા તો ચલો હવે સક્સેસ આખું જે બોડી હોવું જોઈએ રોબોટ્સને આ તે બનાવી લીધું, ચલો આખું મશીન અથવા તો એક પ્રકારનો રોબોટ બનાવી લીધો છે જે આપણા કાર્યને સહેલું બનાવશે. હવે એમાં કંઈક ને કંઈક જે છે ડેવલપ કરવું છે, અથવા તો એક પ્રકારનું કહેવાય કે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન લેવું છે કે જે રોબોટને બનાવે એની જરૂર છે, તો શું કરશે ઉદ્યોગ ભાઈ એમાં આવશે. લોખંડ આ તે બધું અવેલેબલ થશે, બધું વાયરિંગ આ તે સર્કિટ, તો શું કરે બંનેનું મદદ મેળવવા આવશે. ઇન શોર્ટ કે ખાસ કરીને ટેકનોલોજીના એડવાન્સમેન્ટ માટે, ટેકનોલોજીમાં કંઈ પ્રોબ્લેમ આવે તો એને જે સહકાર માટે જે છે આ વસ્તુ એડ કરશે. વિત્ત સંચયની પૂર્વના વિષયમાં પ્રી ફાઇનાન્સ નવીનતાઓને મદદ કરે છે. ઇન શોર્ટ કે જેમ કે ગેરસમજ દૂર કરવી, નવા ઉદ્યોગ સાહસિકોને તેમના નવીનતાના વિચારને સાકાર કરવા મદદ કરવી. જે પણ કંઈક ગેરસમજ હોય દૂર કરે છે. નવા ઉદ્યોગ સાહસિકો હોય તો ભાઈ ઉદ્યોગ જેની પાસે એમ કે ચાલો કંઈક નવી ટ્રાય કરવી છે, જ્યાં વધારે પૈસો મળતો હોય નવી ટ્રાય કરવી છે, નવા સાહસિક કહેવાય, તો એને જે છે ભાઈ એના વિચારો જે રહેલા હોય એને સાકાર કરે. નવા વિચારોની સંભાવનાને ઓળખવી. કોઈ એમ કે ભાઈ હજી રોબોટિક્સમાં આટલું એડવાન્સમેન્ટ આવી શકે છે, એઆઈમાં હજી આવું કરી શકાય છે. જેમ કે આપણે કહેતા હોય ને ભાઈ આપણા મોબાઈલથી ઘરે સ્વિચ દબાવીને મોટર ચાલુ કરી શકાય વાળીએ, આ શું એક નવો વિચાર છે, તો એને સાકાર કરવા, એને ઓળખવા. ટેકનોલોજી દસ્તાવેજીકરણ અથવા તો નિયમનકારી આવશ્યકતાઓને ચકાસવા અને ઉકેલ શોધત આ પ્રકારના પણ એમાં ફંક્શન બધું રહેલું છે. ઉપયોગિતા અને વ્યાપારીકરણના વિચારોને સાકાર કરવા. જે ઉપયોગિતા છે આપણે મનમાં વિચાર્યું ને હમણાં કે ભાઈ સ્વિચ દબાવીને ચાલુ થઈ જાય એમ, તો એ ઉપયોગિતા રહેલી છે. હવે કંઈ ફ્રીમાં નહીં તો એ વ્યાપારીકરણ પણ થશે, ટ્રેડિંગ એ થશે, એટલે કે ભાઈ એનાથી ઇન્કમ પણ થશે અને એની ઉપયોગિતા પણ ખરેખર વધારે રહેલી છે. તો આ પ્રકારના વિચારોને સાકાર કરવા. RPA અને એજ્યુકેશન સિસ્ટમ, જે પ્રશ્નનો બીજો ભાગ હતો, તો એ વિદ્યાર્થીઓને ટેકનોલોજી સમજવા અને એના પછી તેની મદદથી શિક્ષણ મેળવવા પણ મદદ કરશે. જો અત્યારે આપણે કહીએ કે એન્જિનિયરિંગમાં મુખ્ય શું આવે, ટેકનોલોજી સમજવાની હોય છે ને એમ, તો ટેકનોલોજીને સમજવામાં અને ધીરે ધીરે એની સમજણને બધું ડેવલપ થાય છે, તો એને જે છે ભાઈ શિક્ષણ મેળવવા પણ એને મદદરૂપ સાબિત થઈ શકે છે. EICRA કોલેજો, ખાસ કરીને તો એન્જિનિયરિંગ કોલેજો, કારણ કે ત્યાં નવી ટેકનોલોજી આ બધું એના ઉપર એની સાથે સંકળાયેલું છે, તો એન્જિનિયરિંગ કોલેજો સાથે સંકળાયેલી છે. કોણ? AICRA. અને વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળાઓ બનાવી રહી છે, નવી નવી લેબોરેટરી ડેવલપ કરી રહી છે કે જ્યાં તેઓ નવી ટેકનોલોજી શીખી શકે અને ઉત્પાદન પ્રક્રિયા અથવા સેવામાં નવીનતા લાવી શકે. જેમ કે આપણે એમ કહીએ કે મોબાઈલ વાળી જ આપણે સમજીએ તો પહેલા પ્રકારની ટેકનોલોજી નહોતી. હવે સપોઝ લેબોરેટરીમાં જે છે આ પ્રકારના ફંક્શન કેવી રીતે કાર્ય કરે, વાયરલેસ કમ્યુનિકેશન, સેટેલાઇટનો યુઝ બધું શીખવાડવામાં આવે. લેબોરેટરીમાં શીખવો તો વિદ્યાર્થી ઘરે જઈ અને ટ્રાય કરશે અને એમાં સફળતા મળી શકે. તો વિદ્યાર્થીઓને પહેલેથી જ જે છે આ પ્રકારનું એજ્યુકેશન જે છે આપવામાં આવે. ઇવન આવી ટેકનોલોજી શીખી શકે. સેકન્ડ થિંગ, હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, નવીનતા લઈ આવી શકે છે. અને તેથી કંપનીઓને ઓટોમેશન શરૂ કર્યા પછી તાલીમમાં સમય અને પ્રયત્નો બચી શકે. હવે પહેલેથી કોલેજ દરમિયાન જ આ પ્રકારની લેબોરેટરી સ્થાપિત કરી જે સ્ટુડન્ટ્સ રહેલા છે એ આ ટેકનોલોજી વિશે અવેર કરી દે, જાણકારી આપી દે, શીખવાડી દે કે એમાં સુધારો કેવી રીતે કરી શકે એ બધી માહિતી આપી દે, તો જ્યારે એ વિદ્યાર્થી ભણીને બહાર આવે કે ત્યાં સુધી મેં ટેકનોલોજીમાં બધું માસ્ટરી થઈ ગઈ છે, બધી એને ખબર છે, તો કંપની જે છે ડાયરેક્ટ એને લઈ શકે. તો કંપનીને ફરી એને ટ્રેનિંગ આપવી આ તે બધું જે છે સમય પણ બચી જાય. કેટલીક એન્જિનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે AI કહીને મશીન લર્નિંગ જે છે, ડીપ સાયન્સ વગેરેમાં શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું. ખાસ કરીને સાઉથમાં જે IIT આવેલી છે ને બધી સાઉથની IIT, એ બધા જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બધું શરૂ કરી દીધા છે પ્રોગ્રામને. એ પણ AICRA એક ગ્લોબલ ઇનોવેશન સેન્ટર નામનો બીજો વિકલ્પ ઇવન શરૂ કરેલો છે. ગ્લોબલ ઇનોવેશન, જો વૈશ્વિકને આવકારે છે, ગ્લોબલ ઇનોવેશન સેન્ટર એક વિકલ્પ તૈયાર કર્યો, જે હેઠળ ભારતમાં 5 ઇનોવેશન સેન્ટર સ્થાપવામાં આવશે. જે પણ કહેવાય કે ઇનોવેશનની અંતર્ગત ભાગીદાર બનવા માંગે છે એના લઈને 5 સેન્ટર્સ સ્થપાશે અને આવું પહેલું કેન્દ્ર જે છે બેંગ્લોરમાં સ્થાપિત કરવામાં આવેલ છે. GIC હેઠળ કોલેજ અથવા તો યુનિવર્સિટી કેમ્પસની અંદર સંપૂર્ણપણે કાર્ય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવશે. કોલેજની અંતર્ગત, કેમ્પસની અંતર્ગત આ રીતની લેબોરેટરીને બધું સ્થાપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પસંદગીના જૂથો
નવા ઉત્પાદનોમાં નવીનતા અને ઉત્પાદન સાથે મળીને કામ કરશે. હવે સપોઝ કે રિસર્ચર હોય છે, મોસ્ટ ઓફ ધી કોલેજને એમાં રિસર્ચ કરતા હોય, સપોઝ કે પીએચડી ને બધું કરતા હોય, તો એ પીએચડી કરતા વ્યક્તિઓ સાથે સ્ટુડન્ટ્સ બંનેનો સમન્વય ક્યાં થઈ જાય? ડાયરેક્ટલી કોલેજમાં. તો પ્લેસમેન્ટ જે આપણું કહેવાય કે ભાઈ આખો કોલેજનો એરિયા હોય તેની અંતર્ગત આ પ્રકારની લેબોરેટરી બધું સ્થાપવામાં આવશે, જેથી કરીને આવા ઉત્પાદનનું વ્યાપારીકરણ પણ ઇવન સરળતાથી કરી શકાય છે. ઇનોવેશનમાં પણ વધારો થઈ શકે. શિક્ષણવિદો અને ઉદ્યોગમાં તાલમેલ. શિક્ષણવિદો અને ઉદ્યોગ એટલે અહીંયા કેવું ભાઈ થિયરિકલ નોલેજ બધું હશે, ઉદ્યોગમાં પ્રેક્ટિકલ, તો બંને વિશે તાલમેલ બનાવવા અને બજારના અંતરને દૂર કરવા માટે એક સાથે આવવું પડશે. જેમ કે શિક્ષણ જે છે પછી સારામાં સારી બધું કહી દે કે આ રીતે આમ કરવાનું, આમ છેડા દેવાનું, આમ બનાવવાનું, તેમ બનાવવાનું બધું કહી દે. ઉદ્યોગમાં એ બનાવવું પણ પડે, ઉદ્યોગમાં બનશે અને ઉદ્યોગ જે છે આ શિક્ષકના વિચાર જે રહેલા છે એને માર્કેટ સુધી લઈ જાય કે ભાઈ એને જે વિચાર તે પ્રમાણે બની અને માર્કેટમાં હવે અવેલેબલ છે. તો બધા સાથે શું આવી ગયો? એક પ્રકારનો તાલમેલ આવી જશે. શિક્ષણ ઉપરાંત ભારતે હવે વિવિધ ક્ષેત્રોમાં રોબોટિક્સ, પ્રોસેસ ઓટોમેશન એટલે કે આરપીએ અપનાવવાનું શરૂ કર્યું છે. શિક્ષણ ઉપરાંત ભારતે વિવિધ ક્ષેત્રોમાં, ખાલી શિક્ષણ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ હવે આરપીએ અપનાવવાનું શરૂ કર્યું છે. કેટલાક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ હોય, પ્રોડક્શન ઉદ્યોગ હોય, ઓટોમેટિક ઉદ્યોગ હોય અને ફાર્માસ્યુટિક કંપનીઓ ઓટોમેશન અપનાવ્યું છે. જે દવા બનાવતી કંપની બધે હવે આ આરપીએ અપનાવ્યા છે. ભારતમાં ઓટોમેશનની મદદથી ફાસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સિસ્ટમ પણ ઇવન વિકસાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં તમે જો ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ વધશે તો એના ચાર્જર પણ જોશે. કેમ? એટલે પેટ્રોલ પંપ હોય તો ચાર્જિંગ સ્ટેશન જોશે, તો એ પણ જે છે ડેવલપ કરી રહ્યા છે. એના પછીનો મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો આબોહવા પરિવર્તન, વધુ પડતા શોષણ અને નીતિગત પગલાંએ, જો આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ, એની સાથે વધુ પડતું શોષણ અને નીતિગત એવા પગલાં છે જેને કારણે સંયુક્તપણે ભારતને જળ તણાવગ્રસ્ત અર્થતંત્રમાં પરિવર્તિત કર્યું છે. ચર્ચા કરો. તો આ બધાના કારણે ભારત જે છે કેટલાક કાયદા આ વગેરે દ્વારા જે છે આજે જળથી તણાવગ્રસ્ત ઇકોનોમી અર્થતંત્રમાં ડેવલપ થઈ રહ્યું છે, એ પ્રકારના પરિવર્તિત થઈ રહ્યું છે, એના ઉપર ચર્ચા કરવાની કીધેલી છે. તો જળવાયુ પરિવર્તન અને પાણી પુરવઠામાં ઘટાડાને કારણે, દુષ્કાળની સ્થિતિને કારણે ભારત દિવસે ને દિવસે જળ સંસાધનો લુપ્ત થવા તરફ આગળ વધી રહ્યું છે. એક તો આબોહવા પરિવર્તન થયું છે. મેં તમને હમણાં પણ કીધું કે ઉત્તર ભારત છે, ખાસ કરીને તો સૌથી વધારે જ્યાં વરસાદ પડતો ચેરાપુંજી મેઘાલયનો, હવે ત્યાંની પેટર્ન ચેન્જ થઈ રહી છે, વરસાદ ઘટી રહ્યો છે. તો ભાઈ વરસાદ ઘટે છે, પાણીની અછત થઈ જશે. તો જળવાયુ પરિવર્તન અને પાણી પુરવઠામાં ઘટાડો, એના કારણે પરિસ્થિતિ કેવી છે? દુકાળ આવશે. આબોહવામાં પરિવર્તન થાય છે, પાણી ઓછું આવે છે તો દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય. તો એના કારણે ભારત જે છે, ભારતમાં દુકાળ આવશે તો દિવસે ને દિવસે જળ સંસાધન કેવા થાય છે? ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યા છે. હવે પાણી ઓછું છે તો મતલબ કે બીજા જે જળના સંસાધનો છે, લાઈક નદી છે, કેનાલ છે, તળાવ છે, એના ઉપર ભાર વધી જાય તો એમાં પણ પાણી શું થશે? ઘટવા તો લાગશે. આ સિવાય ઘણી સરકારી નીતિઓ કે જે ખાસ કરીને કૃષિ, લાઈક મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એની સાથે સંબંધિત છે, તેના પરિણામે પાણીનું વધુ પડતું દોહન થયું છે. હવે એમ થાય એમએસપી ને પાણીનું દોહન, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જો ભાઈ આટલા રૂપિયા તો મળશે, તો આનાથી શું થશે? ખેડૂતો જે છે ગમે તેમ કરી પાણી ગમે એનાથી સુવિધા કરી અને વાવેતર કરશે. જેમ કે તમને હું એમ કહું, કપાસમાં જે છે સમજવા માટે છે, કપાસમાં એમએસપી 100 રૂપિયા છે અને દાળમાં એમએસપી 30 રૂપિયા છે. તો વધારે શેમાં મળે છે? કપાસમાં. દાળમાં પાણી ઓછું છે, ચલો એમાં ખાસ કરીને ચણામાં કહું, ચલો 30 રૂપિયા છે અને કપાસમાં 100 રૂપિયા છે. તો હવે ખેડૂત શું વાવવાનું પસંદ કરે? કપાસ. શા માટે? ભાઈ 100 રૂપિયા તો ઓછામાં ઓછા મળવાના છે, તો કપાસને પાણી તો જો બીજાની સાપેક્ષમાં તો ગમે ત્યાંથી, ખાસ કરીને તો શું કરે? કુવા કરે, દાર કરે, ત્યાંથી જે છે જમીનમાં જેટલું પાણી હશે કાઢી લેશે અને વાવેતર કરીને ઉત્પાદન લે. તો ક્યાંક ને ક્યાંક સરકાર જે એમએસપીની નીતિ છે કે ભાઈ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે આ પાક ઉપર વધારે છે, આ પાક ઉપર ઓછા છે, એના કારણે જે પાક ઉપર જે સપોર્ટ પ્રાઇસ વધારે છે એ પાકો વધારે વાવે છે અને એમાં જે છે પાણીની જરૂર વધારે હોય તો એના કારણે શું થાય? પાણીનું દોહન વધી જાય. એક આ સમસ્યા પણ રહેલી છે. આ પરિબળને કારણે ભારતમાં પાણીની અછતવાળી અર્થવ્યવસ્થા ધીરે ધીરે હવે બની રહ્યું છે. આગળ જોઈએ તો ભારતમાં પાણીના તણાવના કારણો કયા કયા છે? તો ભૂગર્ભ જળનું વધુ પડતું શોષણ. હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે વધારે પડતા દાર ને એવું કરી નાખશે, કુવા કરી નાખશે, પોતામાંથી પાણી વધારે કાઢી લે તો ભૂગર્ભ જળનું સ્તર કેવું થઈ જાય? ડાઉન થઈ જાય. તો ભારતમાં ઇવન 2/3 થી વધુ સિંચાઈ જે છે ભૂગર્ભ જળ દ્વારા જ થાય છે. આખા ઇન્ડિયાના 2/3 થી પણ વધારે ભાગમાં સિંચાઈ ભૂગર્ભ જળથી થાય છે. જોકે છેલ્લા 4 દાયકામાં કુલ સિંચાઈ લગભગ 85% માટે, છેલ્લા 4 દાયકામાં કુલ સિંચાઈ આખા ભારતમાં જેટલી સિંચાઈ થાય છે એના 85% સિંચાઈ પાણી જે છે એ જમીનમાં જે ભૂગર્ભ જળ છે એનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે વિચાર કરો જેટલી સિંચાઈ થાય છે ને 85% ભૂગર્ભજળનો ઉપયોગ કરે તો ભૂગર્ભજળનું લેયર કેવું થઈ જાય, તો ઘણું બધું ડાઉન થઈ જાય. નીતિ વિષયક મુદ્દાઓ એટલે ભારતીય કાયદાને કારણે ભૂગર્ભજળના વધુ પડતા શોષણની સમસ્યાઓ જટિલ બની જાય છે. જેમ કે ભાઈ આપણી જમીન છે, હવે દિલ્હીને એ બધા વિસ્તારમાં એવું છે કે ત્યાં ભાઈ ભૂગર્ભ આપણે બોર કરવું હોય, દાર કરવો હોય તો ત્યાં પરમિશન લેવી પડે. પણ ગુજરાતમાં એવું છે, આપણી જમીનમાં આપણે દાર કરવો તો આપણે કોઈને પૂછવા જાય કે દાર કરવો કે નથી કરવો, તો આપણી જમીનમાં આપણે ગમે એ કરી શકીએ એમ, ઇન્શ્યોર કે આપણે કાના પગલાં લઈ શકીએ. તો દાર 2-3 આવા કરી નાખે તો શું થશે ભાઈ, પાણીનું શોષણ જેથી વધી જાય, પાણી વધારે ખેંચશે. જેમ કે આપણું મસ્ત મોટું ખેતર હોય 100 વીઘાનું, 5-6 દાર કરી નાખે, 2 કૂવા કરી નાખે તો જમીનમાંથી ભૂગર્ભજળ તો વધારે ખેંચે છે કે નહીં? આના માટે કાયદા ક્યાં, તો કે નથી. આના કારણે ભૂગર્ભજળ વધારે શોષણ થાય છે. વધુ મહત્વની બાબત એ છે કે ઘઉં, ચોખા અને સબસિડીવાળી વીજળીની ખરીદીની રાજ્યની નીતિ પણ જમીનના પાણીના શોષણમાં ફાળો આપે છે. જેમ કે ઘઉં, ચોખા કીધું ને ભાઈ, એના ઉપર જે છે MSP વધારે હોય, અથવા તો જે ઓછા સબસિડીવાળી વીજળીની ખરીદી જે છે, સબસિડીવાળી વીજળીની ખરીદીનાથી શું થશે કે ભાઈ સસ્તામાં, સમજો કે 1 યુનિટના ધારો કે 10 રૂપિયા હોય હમણાં, તો શું થશે કે આખી રાત ખેડૂત મોટર ન હાકે, આખી રાત ખેડૂત મોટર નહીં હાકે તો જમીનમાંથી પાણી ઓછું બહાર આવશે. ઓલું કેવું કે ભાઈ અત્યારે સસ્તી છે તો તમે ભલે મોટર ચાલુ હોય, પાણી પાવા દો ને 2-3 ભલે પાઈ નાખીએ એમ, તો પાણીનો ઉપયોગ શું થાય, વધી જાય, તો ભૂગર્ભજળની સપાટી ઝડપથી ઘટી જાય. ડેમમાં મોટર મૂકી વોટેવર, હવે યુનિટ સસ્તા છે, સસ્તું આપે તો શું કરે, પાણી વધારે ઉપયોગ કરે છે. તો આ મુજબ જે છે ભાઈ ધીરે ધીરે પાણીના સ્તરમાં શું થાય છે, ઘટાડો થાય. ઝડપી શહેરીકરણ, તો ભારત શહેરીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે ગામડામાંથી લોકો હવે ધીરે ધીરે સિટી તરફ વધારે આવી રહ્યા છે અલગ અલગ કારણોથી. શહેરોમાં કોન્ક્રીટના જંગલોની રચનાને કારણે જમીનનો પાણીનો પુનઃ ઉપયોગ પણ ઘટ્યો છે. કોન્ક્રીટના જંગલો એટલે શું એમ, તો કોન્ક્રીટના જંગલો રાજા સાંધી સિમેન્ટ એની વાત નથી. આપણે જો ઘર પાસે આવી રીતે ઘર પાસે બધે હવે ધીરે ધીરે સરકાર શું કહી રહી છે, પાક્કા રોડ એવો શબ્દ વાપરે, સિમેન્ટના રોડ, આપણે આવો શબ્દ યુઝ કરીએ, પણ એકચ્યુઅલી કોન્ક્રીટ રોડ. તો કોન્ક્રીટનું જે છે સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. વિચાર કરો સિમેન્ટનો રોડ બની જાય, હવે વરસાદ આવે તો હું સિમેન્ટના રોડમાંથી પાણી જમીનમાં ઉતરે, ક્યારેય ન ઉતરે. આમ આપણી ઘર હોય ને, ઘરની દિવાલ કટ ટુ કટ સિમેન્ટ નાખવી છે કે ઓહો બધું હરખું થઈ જાય ને રોડ એમ. તો શું કરે કે ભાઈ ઘર નજીક જે આ બધું ધીરે ધીરે સિટીમાં આ કોન્ક્રીટના ડેવલપમેન્ટ વધી રહ્યા છે, જેમ કે આખા સિટીમાં બધે આ પ્રકારના કોન્ક્રીટના રોડ ને બધું બનાવી નાખે, તો સિટીમાં જે વરસાદ થશે, પાણી જળ ભલે બહાર જતું રહેશે, એની વ્યવસ્થા થઈ જાય, પણ એ જમીનમાં ઉતરશે નહીં એ વિસ્તારમાં. શું કામે, હવે સિમેન્ટના રોડ આવી ગયા ભાઈ, એમાં જમીનમાં કેમ ઉતરશે, તો ધીરે ધીરે જમીનમાં જે પાણી ઉતરવું જોઈએ જાહે નહીં, તો એ જમીનનું જે સ્તર છે, જમીનનું પાણીનું જે સ્તર છે કેવું રહે, ઓછું ને ઓછું રહે. અને સામે ડિમાન્ડ તો પાછી વધતી જાય, તો કૃષિમાં પાણીની માંગ ઝડપથી વધે છે. માંગ વધે છે પણ સામે જમીનમાં જાતું નથી, તો મુશ્કેલી તો આવશે જ. સપાટીના પાણીનો મહત્તમ ઉપયોગ કરવામાં અસમર્થતા. સપાટીના સપોઝ કે નદી છે, સરોવર છે, તળાવ હોય, ડેમ હોય, તો એનો જે ઉપયોગ કરવો જોઈએ, એનો ખરેખર જેટલો ઉપયોગ વધવો જોઈએ એ પ્રમાણે થતો નથી. પરંતુ શું થાય છે, ભૂગર્ભજળમાંથી વધારે પાણી ખેંચી લે છે. હવે આમાં જેમ કે નદી વહેતી હોય, હવે આનું મેક્સિમમ પાણી યુઝ કરો, કાંઈ વાંધો ભૂગર્ભજળ કરતાં આનું પાણી યુઝ કરો, તો શું થશે કે બીજી વખત વરસાદને આવે તો એ પાછું એનું લેવલ જળવાઈ રહે. ઓલું કેવું કોન્ક્રીટના રોડ બની ગયા તો જમીનમાંથી પાણી બહાર આવી ગયું, પણ હવે એમાં જાતું નથી. તો આ બધાની મુશ્કેલીઓ જે છે ઉત્પન્ન થઈ રહી છે. પાણીનું વિતરણ ઘણીવાર જમીનનું ભારે ધોવાણ, ઇવન કાપનું કારણ પણ બની જતું હોય છે. ચોમાસામાં ઝડપી ફેરફાર આપણે જાણીએ છીએ કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં છેલ્લા 3 દાયકામાં ઉત્તર ભારતમાં વરસાદમાં તીવ્ર ઘટાડો અને દેશભરમાં ચોમાસામાં અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ કરીને મેં તમને શરૂઆતમાં પણ કીધું કે ઉત્તર ભારતની જે ચોમાસાની પેટર્ન છે એ ચેન્જ થઈ રહી છે, એમાં ખાસ કરીને ઘટાડો. તો એ પણ એક પ્રકારનું કહેવાય કે પાણીની તંગી ઊભી તો કરશે જ. આગળનો રસ્તો શું હોવો જોઈએ, એક તો નીતિગત પગલાં. કેવા, તો કે ભાઈ એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા નદીઓ નવજીવન આપવાની હોવી જોઈએ. નદીઓને નવજીવન, નદીઓમાં પાણીનો સ્તર વધારો, અથવા તો નદીઓમાંથી જે છે કેનાલની બધું વધારો, ખેડૂતના જે ખેતરો હોય એ વિસ્તાર સુધીની પહોંચ બનાવો, જેથી કરીને ખેતર પાસે પાણી મળી રહે, તો ભાઈ ભૂગર્ભજળનો ઓછો ઉપયોગ નહીં કરશે. સિંચાઈ પ્રણાલીની સતત સંચાલન અને જાળવણીને પ્રોત્સાહન આપવું જોઈએ. તો જે પણ સિંચાઈની પ્રણાલીઓ, સિસ્ટમ હોય, જેમ કે નહેર દ્વારા સિંચાઈ છે, ટપક સિંચાઈ છે, કૂવામાંથી સિંચાઈ છે, તો અલગ અલગ જે સિંચાઈની પદ્ધતિઓ છે એના ઉપર વોચ રાખવી જોઈએ, જેથી કરીને એનું બેલેન્સ જળવાઈ રહે. ઉદાહરણ તરીકે શહેરી આયોજનમાં વરસાદી પાણીના સંગ્રહનો સમાવેશ કરવો જોઈએ, એક એ પણ છે. જેમ કે આપણે કીધું કે ભાઈ આપણે સિમેન્ટના કોન્ક્રીટના રોડ નહીં બને છે તો પાણી જમીનમાં નથી ઉતરતું, પણ એક તો વસ્તુ થાય ને કે જે પણ વરસાદ આવે છે, વરસાદનું પાણી છે એને મોટા સ્ટોરેજ બનાવીમાં સ્ટોરેજ કરો, આખું વર્ષ દરમિયાન સિટીને એ પાણી આપો, જેથી કરીને નદીના પાણી બચશે તો એ જે છે ખેડૂતોને ટ્રાન્સફર કરો. તો આ મુજબ સિસ્ટમો અપનાવી છે. ટકાઉ કૃષિ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો યુઝ કરો.
ખાસ કરીને સંરક્ષણ કૃષિ તરફ પગલાં લેવાની જરૂર છે. એટલે કે પાક અને સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ કૃષિ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેમ કે ભાઈ આપણે મહારાષ્ટ્રના વિદર્ભમાં રહેતા હોય ને આપણે એમ કે ત્યાં કપાસનું વાવેતર કરવું છે, મગફળી ઉગાવવી છે, ભાઈ પાણી બહુ વધારે જોઈએ, તો ભાઈ એ મુજબની એવી ખેતી કરવામાં ને જેમ કે વિદર્ભ મહારાષ્ટ્રનો સૂકો વિસ્તાર છે, વરસાદ ઓછો આવે છે, સિંચાઈ સુવિધા ઓછી છે, તો દાળ છે, ચણા છે, જે ઓછા પાણીમાં પણ થઈ શકે એવા પાક વાવો, જેથી કરીને ઉત્પાદન પણ આવે અને સામે નુકસાન પણ ન જાય. તો ભાઈ એ બેલેન્સ હોવું જરૂરી છે એ પણ કહે છે. એના પછી છે તો વિકેન્દ્રિત અભિગમ, એટલે કે જળ સંરક્ષણ, સ્ત્રોતની અસ્થિરતા, સંગ્રહ અને પુનઃ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી મુખ્યત્વે ધ્યાનમાં આપવાની જરૂર છે. શક્ય હોય ત્યાં સુધી આખું સિસ્ટમ જે છે ને મેનેજ કરવાની, એટલે કે ભાઈ જળનું સંરક્ષણ કરવું, જરૂરિયાત એ મુજબ પાણી કીધું ને કે આપણે રાતે આખી રાત મોટરો વાગતો હોય આમ તેમ, એ નહીં, બંધ કરો એમ. પછી સ્ત્રોતની સ્થિરતા હોવી જોઈએ, ખાલી એક સ્ત્રોત ઉપર ભાર ન આવી જોઈએ. ભાઈ કુવા તો નકરું બધા કુવા કરીને એમાંથી પાણી નહીં ખેંચવાનું, ખાલી બધા નદી એમ નહીં, તો આખું બધા વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. સંગ્રહ યોગ્ય રીતે થવો જોઈએ છે વરસાદના પાણીનો, અને પુનઃ ઉપયોગ જે છે પોસિબલ તો પાણીનો કરવો જોઈએ. એટલે ક્લીન કરી, ગટરના પાણી બધું ક્લીન કરી અને ઇન્ડસ્ટ્રીમાં આપણે આપી શકીએ છીએ. નાગરિકોને સમાધાનના પ્રયાસોમાં સામેલ કરવા જોઈએ. નાગરિકોની વર્તણૂકમાં પરિવર્તન પર ભાર મૂકવાની જરૂર છે. નાગરિકો દ્વારા પીવાલાયક અને બિન પીવાલાયક પાણી વચ્ચેનો તફાવત જે છે જન આંદોલનમાં ઘણી આગળ વધારી શકે છે. તો ભાઈ નાગરિકોને પણ સૌથી મોટી એ જ વસ્તુ છે, નાગરિકોને જાગવું પડે. જ્યાં સુધી એ નહીં હોય ત્યાં સુધી કંઈ પોસિબલ છે નહીં. તો મિત્રો આ હતા આજના મુખ્યત્વે પ્રશ્ન. તમને કંઈ ડાઉટ હોય કેવી રીતે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો. ફરી મળીએ નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.